ક્યારે વિચાર્યું છે કોઈનું હાડકું ભાંગ્યું હોય તો એક્સરેમાં તરત જ દેખાઈ જાય, બધું એકદમ ક્લિયર. પણ જ્યારે કોઈ બાળક કંઈક શીખી રહ્યું હોય, એના મગજમાં શું ચાલી રહ્યું છે એનો કોઈ એક્સરે હોય છે? ના. શીખવાની જે પ્રોસેસ છે ને એ તો સાવ અદૃશ્ય છે. તો ચાલો આજે આ જ અદૃશ્ય પ્રક્રિયાને સમજવાનો, એને જોવાનો એક પ્રયત્ન કરીએ. તો પછી સાચું લર્નિંગ એટલે કે ખરેખર શીખવું એટલે શું? શું બસ ચોપડીમાંથી બધી માહિતી મગજમાં ભરી દેવી? કે પછી એનાથી કંઈક વધારે છે? મતલબ ખાલી ઘોખી નાખવું અને કોઈ વસ્તુને દિલથી સમજવી, આ બંનેમાં કોઈ ફરક ખરો? અરે જમીન આસમાનનો ફરક છે. એક બાજુ છે ઘોખણપટ્ટી, જ્યાં બસ પોપટની જેમ બધું બોની જવાનું, પણ અંદર શું છે એની કોઈ ખબર જ નહીં. અને બીજી બાજુ છે સાચી સમજ, જ્યાં શીખેલી વાત ખાલી યાદ નથી રહેતી, પણ આપણા જીવનનો એક ભાગ બની જાય છે. તમને જાણીને નવાઈ લાગશે, પણ બસ આ જ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે એજ્યુકેશનની દુનિયામાં એક આખું ક્રાંતિકારી ફ્રેમવર્ક બન્યું. આ માટે આપણે થોડું ટાઈમ ટ્રાવેલ કરવું પડશે. ચાલો જઈએ 1956માં. એ જમાનામાં જ્યારે શાળાઓમાં બસ ઘોખણપટ્ટીનો જ બોલબાલો હતો, ત્યારે એક શૈક્ષણિક આર્કિટેક્ટ આવ્યા, ડૉક્ટર બેન્જામિન બ્લૂમ. એમણે એક એવી બ્લુપ્રિન્ટ તૈયાર કરી જેનો હેતુ માત્ર માહિતીના સ્ટોરેજ હાઉસ બનાવવા નહોતો, પણ એવા વિચારકો, એવા થિંકર્સ તૈયાર કરવાનો હતો જે ખરેખર વિચારી શકે. અને બસ આ જ બ્લુપ્રિન્ટ આજે બ્લૂમ્સ ટેક્સોનોમી તરીકે આખી દુનિયામાં ફેમસ છે. તો આ બ્લુપ્રિન્ટને સમજવા માટે આપણો રોડમેપ શું રહેશે? જુઓ, સૌથી પહેલાં આપણે વાત કરીશું એજ્યુકેશનના 3H વિશે. પછી આપણે જોઈશું કોગ્નિટિવ પિરામિડ શું છે, એમાં શું ફેરફાર થયા એ પણ સમજીશું. અને છેલ્લે આ બધું ભેગું કરીને એજ્યુકેશનનો અસલી ગોલ શું છે એના પર આવીશું. તો ચાલો શરૂ કરીએ પહેલા પોઈન્ટથી. બ્લૂમનો જે કોર આઈડિયા હતો ને, એ બહુ સિમ્પલ પણ પાવરફુલ હતો. એમણે કહ્યું કે શીખવું એટલે ખાલી એક જ વસ્તુ નથી, એના 3 અલગ અલગ પણ એકબીજા સાથે જોડાયેલા ભાગ છે. અને એને યાદ રાખવા માટે એક મસ્ત ફોર્મ્યુલા છે, 3H. પહેલો H છે હેડ, એટલે કે આપણું મગજ. આ છે કોગ્નિટિવ ડોમેન. વિચારવું, સમજવું, પ્રોબ્લેમ સોલ્વ કરવો, કંઈક યાદ રાખવું, આ બધું કામ આપણા મગજનું છે, એટલે કે હેડનું. બીજો H છે હાર્ટ, એટલે કે આપણું દિલ. આ છે અફેક્ટિવ ડોમેન, આપણી લાગણીઓ, આપણા એટીટ્યૂડ્સ, આપણી વેલ્યુઝ. કારણ કે કોઈ પણ વસ્તુને માત્ર મગજથી નહીં પણ દિલથી પણ સમજવી જરૂરી છે, રાઈટ? અને ત્રીજો H છે હેન્ડ, એટલે કે આપણા હાથ. આ છે સાયકોમોટર ડોમેન. આમાં આવે છે ફિઝિકલ સ્કિલ્સ અને એક્શન્સ. કારણ કે બધી વસ્તુઓ ખાલી વિચારીને કે ફીલ કરીને નથી શીખાતી, કેટલીક વસ્તુઓ જાતે કરવી પડે છે. સારું, તો આ 3 ડોમેનમાંથી જે સૌથી ફેમસ છે, જેની સૌથી વધુ ચર્ચા થાય છે, એ છે પહેલો H, એટલે કે હેડ, કોગ્નિટિવ ડોમેન. ચાલો એને જરા ઊંડાણમાં સમજીએ. બ્લૂમે આને એક પિરામિડના રૂપમાં રજૂ કર્યું છે. સમજો કે એક સીડી છે, જેનું દરેક પગથિયું તમારે ક્રમમાં જ ચડવું પડે. તમે સીધા 6 પગથિયે છલાંગ ના લગાવી શકો. આ પિરામિડના ટોટલ 6 લેવલ છે. રિમેમ્બર, અન્ડરસ્ટેન્ડ, એપ્લાય, એનાલાઇઝ, ઇવેલ્યુએટ અને છેક ટોપ પર ક્રિએટ. આ સફર એકદમ સિમ્પલ કામથી શરૂ થાય છે અને ધીમે ધીમે વધુ કોમ્પ્લેક્સ, વધુ ચેલેન્જિંગ લેવલ તરફ જાય છે. અને હા, નિયમ સિમ્પલ છે. નીચેનું સ્ટેપ ક્લિયર કર્યા વગર ઉપર જવાય નહીં. તો સૌથી નીચે પાયામાં છે રિમેમ્બર, એટલે કે બસ યાદ રાખવું. કોઈ ફેક્ટ, કોઈ ડેફિનેશન, કોઈ ફોર્મ્યુલા. જેમ કે પાણીનો ફોર્મ્યુલા H2O છે, એ યાદ કરી લેવું. આ નોલેજનો પાયો છે, પણ મંજિલ નથી, બસ શરૂઆત છે. બીજું સ્ટેપ છે અન્ડરસ્ટેન્ડ, એટલે કે સમજવું. હવે ખાલી H2O યાદ નથી રાખવાનું, પણ એ સમજવાનું છે કે એનો મતલબ શું થાય. મતલબ કે પાણીનો એક મોલેક્યુલ હાઇડ્રોજનના 2 એટમ અને ઓક્સિજનના 1 એટમથી બને છે. આ છે સાચી સમજ. પછી આવે છે અપ્લાય, એટલે કે જે સમજ્યા એનો ઉપયોગ કરવો. હવે નોલેજ ખાલી મગજમાં નથી, હવે એ એક્શનમાં આવશે. જેમ કે એ જ્ઞાનનો ઉપયોગ કરીને કોઈ કેમિકલ ઇક્વેશનને બેલેન્સ કરવું. આ છે એપ્લિકેશન. ચોથું લેવલ છે એનાલાઇઝ, એટલે કે વિશ્લેષણ કરવું. અહીં આપણે માહિતીના ટુકડા કરીને એની વચ્ચેનું કનેક્શન સમજીએ છીએ. જેમ કે પાણી H2O અને હાઇડ્રોજન પેરોક્સાઇડ H2O2 વચ્ચે શું ફરક છે? કેમ એમના ગુણધર્મો આટલા અલગ છે? એનું વિશ્લેષણ કરવું. પાંચમું ઘણું ઇમ્પોર્ટન્ટ લેવલ છે ઇવેલ્યુએટ, એટલે કે મૂલ્યાંકન કરવું. અહીં આપણે જજમેન્ટ આપીએ છીએ. કોઈ વસ્તુ સારી છે કે ખરાબ, કયો રસ્તો બેસ્ટ છે એ નક્કી કરીએ છીએ.
દાખલા તરીકે પાણીને શુદ્ધ કરવા માટે ઉકાળવું વધુ સારું છે કે ફિલ્ટર કરવું, અને શા માટે? અહીં આપણે દલીલ કરીએ છીએ. અને છેક પિરામિડની ટોચ પર છે ક્રિએટ એટલે કે સર્જન કરવું. અહીં આપણે જે કંઈ પણ શીખ્યા સમજ્યા એ બધાને ભેગું કરીને કંઈક તદ્દન નવું ઓરિજિનલ બનાવીએ છીએ. જેમ કે પાણી શુદ્ધ કરવા માટે એક નવા સસ્તા ફિલ્ટરની ડિઝાઇન બનાવી. આ છે લર્નિંગનું હાઈએસ્ટ લેવલ. પણ વેઇટ, વાર્તા અહીં પૂરી નથી થતી. જેમ ટેકનોલોજી અપડેટ થઈ છે તેમ આ ફ્રેમવર્ક પણ અપડેટ થયું. 2001માં બ્લૂમના જ અમુક સ્ટુડન્ટ્સે આમાં થોડા ફેરફાર કર્યા, અને આ ફેરફાર નાનોસૂનો નહોતો. એણે લર્નિંગને જોવાની રીત જ બદલી નાખી. તો શું બદલાયું? સૌથી મોટો ચેન્જ હતો સંજ્ઞા એટલે કે નાઉન્સને બદલે ક્રિયાપદ એટલે કે વર્બ્સનો ઉપયોગ. જેમ કે પહેલાં નોલેજ એટલે કે જ્ઞાન હતું, એનું થઈ ગયું રિમેમ્બર એટલે કે યાદ રાખવું. કોમ્પ્રિહેન્શન એટલે કે સમજ, એનું થઈ ગયું અન્ડરસ્ટેન્ડ એટલે કે સમજવું. આ નાનો ફેરફાર નથી. આ બતાવે છે કે લર્નિંગ કોઈ વસ્તુ નથી જે આપણને મળી જાય. લર્નિંગ તો એક એક્શન છે, એક પ્રોસેસ છે જે આપણે સતત કરતા રહીએ છીએ. આપણે કોગ્નિટિવ પિરામિડની તો ડિટેલમાં વાત કરી, પણ જો બ્લૂમના આખા વિઝનને સમજવું હોય તો આપણે પહેલા 2 ડોમેન્સ હાર્ટ અને હેન્ડ ને ભૂલી ના શકીએ. ચાલો એના પર પણ એક ઝડપી નજર નાખી લઈએ. તો જે ઇફેક્ટિવ ડોમેન એટલે કે હાર્ટ છે એ આપણી લાગણીઓ અને વેલ્યુઝ સાથે જોડાયેલું છે. એની સફર કોઈ વસ્તુ પર ધ્યાન આપવાથી શરૂ થાય છે અને ધીમે ધીમે એ મૂલ્યોને આપણા કેરેક્ટરનો, આપણા ચારિત્ર્યનો ભાગ બનાવવા સુધી પહોંચે છે. અને જે સાયકોમોટર ડોમેન એટલે કે હેન્ડ છે એ આપણી ફિઝિકલ સ્કિલ્સ વિશે છે. એની શરૂઆત કોઈને જોઈને નકલ કરવાથી થાય છે અને એવા સ્ટેજ પર પહોંચે છે જ્યાં આપણે કોઈ પણ વિચાર કર્યા વગર એક કામ એકદમ એક્સપર્ટની જેમ કરી શકીએ છીએ. જેમ કે બાઇક ચલાવવી કે ફટાફટ ટાઈપિંગ કરવું. ઓકે, તો આપણે હેડ, હાર્ટ અને હેન્ડ આ બધું સમજ્યા, પણ આ બધાનો મતલબ શું? આટલી મોટી થિયરી પાછળનો જે મૂળભૂત વિચાર છે, જે ફિલોસોફી છે, એ શું છે? સિમ્પલ શબ્દોમાં કહીએ તો એજ્યુકેશનનો મતલબ મગજમાં ખાલી માહિતી ઠાંસી દેવી એ નથી. સાચું એજ્યુકેશન તો એ છે જે આપણા વિચારો, આપણી લાગણીઓ અને આપણા કાર્યોમાં એટલે કે આપણા હેડ, હાર્ટ અને હેન્ડમાં એક પોઝિટિવ પરિવર્તન લાવે. જ્યારે આ ત્રણેય વસ્તુઓ એકસાથે કામ કરે છે ત્યારે જ લર્નિંગ સાચા અર્થમાં કમ્પ્લીટ થાય છે. અને આ જ વાત આપણને એક બહુ મોટા સવાલ પર લાવીને મૂકી દે છે. પછી ભલે આપણે સ્ટુડન્ટ હોઈએ કે ટીચર, આપણે બધાએ વિચારવું રહ્યું કે આપણે શીખવાની આ સીડીમાં ક્યાં ઊભા છીએ. શું આપણે બસ પિરામિડના નીચેના 2 પગથિયા એટલે કે રિમેમ્બર અને અન્ડરસ્ટેન્ડ પર જ અટકી ગયા છીએ? કે પછી આપણે ખરેખર એનાલિસિસ, ઇવેલ્યુએશન અને ક્રિએશન તરફ એટલે કે પિરામિડની ટોચ તરફ આગળ વધી રહ્યા છીએ?